હેલો ફ્રેન્ડ્સ, તો ગાર્લિક બ્રેડ ખાવાનું ઘણું મન થાય છે, પરંતુ ઓવન નથી. તો તમે આજે ઓવન વગર પણ ગાર્લિક બ્રેડ અને સેમ આ રીતની ઘરે બનાવી શકશો. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં આપણે લસણ છે એને ફ્રાય કરી લઈશું, એટલે કે ગાર્લિકને ફ્રાય કરી લઈશું. તો સૌથી પહેલાં એક કઢાઈની અંદર મેં મોટા 3 ચમચા જેટલું તેલ લઈ લીધું છે અને એમાં અહીંયા મેં 15થી 18 જેટલી લસણની કળી લઈ લીધી છે અને એને આપણે હવે ફ્રાય કરવાની છે, જ્યાં સુધી એનો કલર આ રીતના ગોલ્ડન બ્રાઉનનો ન થાય ત્યાં સુધી. તો હવે આપણી લસણની કળી છે એ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે. તો હવે આપણે એને કાઢી લઈશું, કોઈ પણ કાણાવાળા આ રીતે ચમચાની મદદથી અથવા ઝારાની મદદથી. હવે અહીંયા આપણે ઓવનમાં પણ ગાર્લિક બ્રેડ બનાવીશું અને ઓવન વગર પણ બનાવીશું. બધાની પાસે અવેલેબલ નથી હોતું ઓવન, એટલે અહીંયા આપણે અલગ અલગ રીત છે એ હું બતાવીશ. અને હા, દરેક ટિપ્સ છે એનું ખાસ ધ્યાન રાખજો. તો સરસ એવી આપણી ગાર્લિક બ્રેડ રેડી થઈ જશે. તો અહીંયા મેં એક બાઉલ લઈ લીધો છે અને એમાં ફ્રાય કરેલું ગાર્લિક એટલે કે તળેલું લસણ છે એ એડ કરી લીધું છે. અને અહીંયા મેં ચમચીની મદદથી એને પ્રેસ કરતા જઈ અને જે લસણ છે એને આપણે કૂટી લેવાનું છે, એટલે કે એને એકદમ પીસી લઈશું આપણે પહેલાં તો. અને હા, જો તમે દસ્તા ખાંડણીની અંદર પણ ખાંડી શકો છો. આ તો અહીંયા થોડો શું ટ્રેન્ડ હતો એટલે મેં કીધું લાવને હું પણ આ રીતે કરું. પણ જો તમે ખાંડણીની અંદર ખાંડશો કે કોઈ મિક્સી જારની અંદર પણ કરશો ને તો પણ સરસ રીતે અને ઓછા જ સમયમાં આપણું લસણ છે એ પીસાઈ જશે. હવે અહીંયા લસણ છે એ સરસ રીતે ક્રશ થઈ ગયું છે. તો હવે એને આપણે ચમચીમાંથી જેટલું હોય એ કાઢી લેવાનું છે. અને અહીંયા મેં લઈ લીધું છે બટર છે, એટલે કે સોલ્ટેડ બટર છે જે આપણે અમૂલનું મળે છે, બસ એ જ, કે કોઈ પણ તમે કંપનીનું લ્યો. અને એને આપણે રૂમ ટેમ્પરેચરવાળું હોવું જોઈએ, એ ખાસ જરૂરી છે. પહેલી ટિપ્સ તો આ કે રૂમ ટેમ્પરેચર ઉપર જ બટર હોય એ આપણે લઈ લેવાનું છે અને એને આ રીતે સરસ રીતે મિક્સ કરી દેવાનું છે, જેથી લસણનો જેટલો ફ્લેવર છે ને એ બટરમાં આવી જાય. અને હા, આ બધું પણ તમે મિક્સી જારની અંદર કરી જ શકો છો, પણ શું છે થોડું મેસી વધારે થઈ જાય છે. મિક્સી જારમાંથી પછી કાઢવાનું એમાં અમુક જગ્યાએ રહી જાય છે. તો આપણે બેટર છે કે આપણે ખાંડણીમાં કે હાથેથી આ રીતે લસણને કૂટી લઈએ પહેલાં, એટલે કે પીસી લઈએ અને પછી બટરને આ રીતે હાથને વડે જ મિક્સ કરી દઈએ. અને મેલ્ટેડ થોડું આપણે રૂમ ટેમ્પરેચરવાળું હશે ને એટલે સરસ રીતે આપણે મિક્સ થઈ જ જવાનું છે લસણ સાથે. તો આપણું આ બટર છે એટલે કે ગાર્લિક બટર છે એકદમ રેડી થઈ ગયું છે. હવે આપણે એમાં બધા મસાલા કરી લઈએ, જેમાં મેં અહીંયા ચીલી ફ્લેક્સ, મિક્સ હર્બ્સ અને મેં અહીંયા થોડા પીઝા સિઝલિંગ પણ લઈ લીધા છે, એનાથી ટેસ્ટ ઓર સરસ આવશે. અને ઝીણા સમારેલા મરચાં અને ઝીણી સમારેલી કોથમીર લઈ લીધી છે. આ રેસીપી તમને એટલી ઇઝી લાગવાની છે ને કે તમને એમ થશે કે ચાલો જોયો વિડીયો તો હમણાં 10થી 15 મિનિટમાં જ ગાર્લિક બ્રેડ રેડી કરી દઈશું. તો હવે આ બધું જ છે એ મસાલા છે આપણે સરસ રીતે મિક્સ કરી લેવાના છે, એટલે આપણું જે બહાર જે ગાર્લિક બ્રેડ મળે છે ને એના ઉપરનું આપણું આ ટોપિંગ છે એ રેડી થઈ જવાનું છે. અને હા, જો તમારી પાસે આ ગાર્લિક બટર છે એ વધારે ક્વોન્ટિટીમાં બની ગયું હોય અને બ્રેડ ઉપર લગાવતા પણ બચી ગયું હોય ને તો પણ તમે એને એરટાઇટ કન્ટેનરની અંદર ફ્રીઝમાં એને સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે કોઈ પણ નોર્મલ આપણે બ્રેડ ઉપર લગાવી અને એને ગરમ સેચ કરી પછી તમે એને ખાઈ શકો છો. તો હવે એને એક બાજુ મૂકી દઈશું. અને ગાર્લિક બ્રેડની જગ્યાએ મેં અહીંયા પાઉં લઈ લીધા છે. ટોટલ અહીંયા 6 નંગ પાઉં લીધા છે. તમે એને 3 નંગ પણ લઈ શકો છો અને 4 નંગમાં પણ લઈ શકો છો. તો હવે અહીંયા વચ્ચેથી એકદમ સ્લાઇસ જેવું અલગ અલગ 2 પાર્ટ કરી દેવાના છે, વચ્ચેથી એને કટ કરી દેવાના છે, જે રીતના આ શીટ નીકળે ને બસ એ જ રીતે. અને જે આપણું ગાર્લિક બ્રેડ આપણે પ્રિપેર કર્યું હતું એ બસ આ જ રીતે આખી બ્રેડ ઉપર આપણે એને ફેલાવી દઈશું. જો ઉપરની આ બહાર જે આપણે ખાઈએ છીએ ગાર્લિક બ્રેડ, તો જો કેવી એની થિકનેસ હોય છે ને બસ એ જ થિકનેસમાં આપણને આ પાઉં છે એની બ્રેડ આપણને મળી જવાની છે. અને જ્યાં જ્યાં જગ્યા ઉપર લાગે કે ઓછું છે ત્યાં આપણે ફરીથી થોડું થોડું કરી ગાર્લિક બટર છે એ લગાવી દેવાનું છે, એટલે સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે પાઉં ઉપર. હવે અહીંયા મેં મોઝરેલા ચીઝ લીધું છે અને એને પણ આપણે ઉપરથી સરસ રીતે પાથરી દેવાનું છે, એકદમ સરસ, ક્યાંય પણ જગ્યા ન રહે. તો આપણી ગાર્લિક બ્રેડ છે ને એ બહાર ઉપર કેવું સરસ ચીઝી એકદમ હોય છે, સેમ એવું જ આપણું રેડી થવાનું છે. હવે અહીંયા મેં છે ને આ પૂરેપૂરી એક બ્રેડ તો બનાવી, પણ એના ઉપરના ભાગનું શું, તો જેટલું મેં ગાર્લિક બટર બનાવ્યું હતું ને એ બંને બ્રેડમાં થઈ ગયું, ઉપરના પાર્ટમાં પણ થઈ ગયું અને નીચેના પાર્ટમાં પણ થઈ ગયું હતું. તો જો તમે ઓછી ક્વોન્ટિટીમાં બનાવો તો તમે ઓછો પાઉં કે ઓછી બ્રેડ લઈ લો. અને અહીંયા જે એક તો આપણું રેડી થઈ ગયું છે. હવે ઉપરથી મેં અહીંયા પીઝા સિઝનિંગ અને મિક્સ હર્બ્સ છે એ એડ કરી દીધું હતું.
હવે અહીંયા જો એક આ આપણું ગાર્લિક બ્રેડ રેડી છે, અને જે આપણો બીજો પીસ હતો એ પણ સેમ એ રીતે તૈયાર કરી દીધો છે, અને માઇક્રોવેવની એટલે કે ઓવનની જે આ પ્લેટ આવે છે ને એમાં મેં એને મૂકી દીધું છે. હવે પહેલાં આપણે જે કઢાઈની અંદર બનાવવાના છે ને ગાર્લિક બ્રેડ એ જોઈ લઈએ. તો એક કઢાઈની અંદર મેં થોડું બટર છે એ મેલ્ટ કરી લીધું છે, સહેજ જ લેવાનું છે, વધારે પડતું નથી લેવાનું. અને ગેસની ફ્લેમ છે એને મીડિયમ ટુ હાઈ રાખી આપણી જે ગાર્લિક બ્રેડ રેડી કરી હતી એ મૂકી દઈશું, અને ઉપર આ રીતે લીડ છે એ આપણે કવર કરવાની છે, અને જ્યાં આ રીતના કાણું હોય ને એટલે કે હોલ હોય ને એને આપણે પેક કરી દેવાનું છે. હવે 7 થી 8 મિનિટ માટે બ્રેડને ભૂલી જાઓ. અને આ બાજુ જો મેં માઇક્રોવેવ એટલે કે ઓવન મારું હતું એને પણ મેં 10 મિનિટ માટે પ્રીહીટ કર્યું હતું, અને ત્યારબાદ અહીંયા 8 થી 9 મિનિટ માટે એને મેં બેક કરવા માટે રાખી દીધું હતું. અને જો આ થોડી વારમાં જ આપણે ઉપરથી ચેક કરીએ તો ચીઝ છે એ કેટલું સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે. તો ઓવનવાળાની પાસે ઓવન છે પણ ઓવન વગરના છે એ પણ આ જ રીતે સેમ આપણે ગાર્લિક બ્રેડ બનાવી જ શકીએ છીએ. અને એનું ટેક્સચર તમે જોજો, હું આગળ કટ કરું ને ત્યારે તો રેડી છે આપણી ગાર્લિક બ્રેડ, એ પણ હોમ મેડ અને ઓવન વગર. તો તમે પણ જરૂરથી ટ્રાય કરો, અને વિડીયો ગમ્યો હોય ને તો લાઇક કરવાનું તો ભૂલતા નહીં, અને હા બીજાને શેર પણ કરજો કે જેની પાસે ઓવન નથી અને એને પણ ગાર્લિક બ્રેડ બનાવી છે. તો હવે અહીંયા જો આપણે ગાર્લિક બ્રેડ છે અને આ રીતે આપણે કટ કરી દઈએ. ઉપરથી મેં ચીલી ફ્લેક્સ એડ કરી દીધા છે જેથી આપણને બહાર જે ખાવા જાય એના જેવો લુક પણ આવે અને ટેસ્ટ પણ મજા આવે. તો અહીંયા જો હું એને સરસ રીતે, કેટલી સરસ રીતે આપણું ચીઝ છે ખેંચાય છે, એકદમ રબરી. આ મોઝરેલા ચીઝ છે ને એના લીધે એકદમ સરસ આપણું ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે અને સરસ રીતે ખેંચાય પણ છે. અને જો બ્રેડ છે નીચેથી પણ એકદમ બળી નથી, કારણ કે આપણે મીડિયમ ટુ હાઈ રાખ્યું હતું ગેસની ફ્લેમ. તો જો હું તમને આ એક બ્રેડ છે એના બીજા 2 ટુકડા કરીને બતાવું તો જો કેટલું ચીઝી એકદમ સરસ એવું આપણું ગાર્લિક બ્રેડ રેડી થઈ ગયું છે. હા, આપણે આમ જો કે વધારે તો ન ખવડાવીએ બાળકોને અને આપણે પણ ન ખાઈએ, પણ હા મહિનામાં 1-2 વાર તો ચાલી જ જાય. અને એટલું ટેસ્ટી બન્યું હતું ને કે મને થઈ ગયું કે થોડા દિવસ પછી એકલા બ્રેડ ઉપર પણ હું આને બનાવીશ. અને આ રેડી છે આપણું ઓવનવાળી ગાર્લિક બ્રેડ. તો ઓવનવાળી ગાર્લિક છે એ તો એકદમ બેસ્ટ બને જ છે. હા, તમે હવે મને કમેન્ટમાં જણાવજો કે તમને કઈ ગાર્લિક બ્રેડ ઇઝી લાગી, કઢાઈવાળી કે ઓવનવાળી.